ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા વ્લોગમાં. તો જો આજે સન્ડે છે એટલે લેટ હોય, પણ તોય હજી કેટલા 11:15 થયા ને હું નવરી થઈ ગઈ. અને બસ યામીને ભાત ખાવા હતા તો કીધું ભાત બનાવી નાખું. મમ્મી પપ્પા તો રોકાવાના છે, સાંજે આવશે છે ભાત ખાવા હાટું, એટલે કીધું ભાત બનાવી નાખું. ને મિનિટ તો નાસ્તો કરે, એ જમે નહીં ઉઠીને, એટલે કીધું હે ને ભાત બનાવી નાખીએ. એટલે મારે યામીને હાલે. હવે નાવાનું જ ખાલી બાકી છે, કામ તો થઈ ગયું હતું. હવે હું નાહી આવું, ભાત બને ને ત્યાં પછી જમી લઈ. જો વઘારેલા ભાત થઈ ગયા, અને હું પાપડ શેકું અને યામી ભૂકો ન કરે ને એવું બને જ નહીં. જેવા મૂકીને એવો ભૂકો બોલાવી દે. એમ જો પાપડ યામીન ફેવરેટ ભાત યામી ખાઈ છે. અને આનો નાસ્તો જોવો, કલરે કલરની ચકરી ખાઈ છે. જો એને પપ્પા હોતા હે એટલે તૈયાર કરે છે. હુઈ જાવ એમ કે તમને ફેશિયલ હે તૈયાર કરાવસ. પપ્પાને બાબા જાવું. તું તારા વાળમાં પેલા ચોટલી વાર લે ને, ચારે બાજુ ઊભા થઈ ગયા. મને ફેશિયલ કરી દે. આઈ ચોટી. પપ્પાને ચોટી વાર દે પેલા. ફેશિયલ કરી દિયો. એ ખાઈ ગઈ એ. આ ચોટલી ખાઈ ગઈ મોઢામાં. કઈ દે બાર. ચોટી વાર દે મને. ચાકુ લઈ તો નો રમે. ઈ હું કરે છે ભાઈ? પપ્પાને ફેશિયલ કરી દે. ઓરો રો રો. પટ્ટી બાંધી જોઈએ ને. હે હું દુખે? ફોડકો દુખે. લે લે. ક્યાં જાવું હે? હે ક્યાં વઈ ગઈ? ક્યાં વઈ ગઈ યામી? ક્યાં વઈ ગઈ? યામી એ યામી શું થાય? તો બાપા સિંહ હાઈ હોય, સિંહ હાઈ હોય, સિંહ હાઈ હોય, સિંહ હાઈ હોય. આવ્યો સિંહ આવ્યો બાપા. હે પગ દુખે? અરે બપોરે થોડીક વાર વહી ગયા ને અમે બધા રોટલીના ત્યારે ખાઈ અને હવે સન્ડે એટલે પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ જાય. જાય અમે બારે પૂરી થોડોક પૂરી લેવાનું હોય લેતા આવે બરોબર. અને લેવું અંટાઈ ગઈ. યામી ક્યાં ગઈ? તમને બતાવું. ચશ્મા પહેરેલા. આ તો હીરો બની ગઈ હે. ખીચામાં હાથ નાખ દે. બસ હવે આમ સામું જો. તો જો 6:45 થવા આવ્યા. પૂરી ને એવું તો લઈને આવતા રહ્યા છીએ અમે. અને અહીંયા મસાલો બનાવવાની તૈયારી થઈ ગઈ. ચાલો. હા, કારણ કે પાણી અમે બહારનું નથી ખાતા. ઘરે જ બનાવી સેમ બહાર જેવું તો ઘરે બનાવી. બરોબર ને? બહાર જેવું ઘરે બની જાય તો પછી બહારથી હું કામ. અને આ બધી
ચાલુ કર્યું ક્યારે ખબર 2024માં. હા મને પાકી યાદ છે. 2024માં મને પેરાલિસિસ થઈ ગયું. ત્યારે નવરા બેઠા ખાવાનું જ ગોતતો હું. કારણ કે ડૉક્ટરે દવા એવી આપી હતી ને, દર 2 કલાકે ભૂખ લાગતી. યુટ્યુબમાં ફૂડ બ્લોગ જોયા રાખું અને બતાવ્યા રાખું, આ બનાવ્યા રાખે, એમાંથી જ પાણી ગોઈતું નહીં આપણે. હા ત્યારે તો મારી ફીડ જ એવી થઈ ગઈ ઇન્સ્ટાગ્રામની, યુટ્યુબની. તમે જોવો ને નકરા ફૂડ બ્લોગ જ આવે, ફૂડ બ્લોગ જ આવે જ્યાંના. એમાંથી ઘણી બધી રેસીપી ગોઈતી ને, છોલેની, રાજમાની, હા દાલ મખની, પછી ઓલું રેલવે સ્ટેશન જેવું બટેટાનું શાક. હા કોરિયન મેગી એક રેસીપી મૂકી હતી, એ અમે જોઈતી. હા ઘરે વણેલા ગાંઠિયા બનાવતા. અત્યારે એવું થાય કે ત્યારે છે ને લોક બનાવવા ચાલુ કરી દીધું ને તો વાંધો ન આવે. કારણ કે એ જે 1.5 મહિનો અમે ઘરમાં બેઠા બેઠા કર્યું છે કારસ્તાન, વાત જવા દે. કામ ધંધે તો કઈ જવાનું હોય નહીં, નકરું ખાવાનું કામ, ખાવાનું કામ. હા તો હવે એને મસાલો બનાવી લેવા દો. અને મમ્મીને ફોન કર્યો હતો તો એને તો વળી એમ કીધું છે કે યાની હાટું એક સરપ્રાઈઝ છે. મેં પૂછ્યું, ઘણી ટ્રાય કરી પૂછવાની, પણ કંઈ બોલ્યા નથી કે ઘરે આવીશ પછી ખબર પડશે. હવે એની રાહ જોઈ હું સરપ્રાઈઝ લાવ્યા છે, હું નથી લાવ્યા, જોઈ તમને બતાવી. હા અડધી કલાકમાં આવી જાય. ફોન કર્યો ત્યારે મેં થોડા તો પૂછ્યા ને. હવે આવે એની રાહ જોઈ હું લાવ્યા છે યામી બેન હાટું. અમારા બે હાટું તો કાંઈ નથી લાવ્યું. યામી આવ્યા પછી અમારા બેનું પૂનો તો હાવ કપાઈ ગયો. માતાજીને જો હુતા બધું મળી જાય. તો હવે મમ્મીને આવવા દઉં પછી જોઈ અનબોક્સિંગ કરી. આ તો મારી દીકરી કલ્લી દીવી, આ તો મારી દીકરી. પહેલી વાર વેકેશન કરવા જાઉં છું. પેલા તો એમ મમ્મી હાના કરી બધે કેવલ આવે છે, નહીં દે તો મોકલી દે. હા કરી કોણ આવ્યું યામી? તો જો પાણીપુરી તૈયાર થઈ ગઈ. પૂરી તો તૈયાર જ હતી, મસાલો બનાવી નાખ્યો હે. હે કોણ બેઠું હે? દીવ બેઠી. દીવને જોઈને તેવી હરખાઈ ગઈ છે ને, વાત જવા દો. જીકુ બધી તૈયારી કરે, બેસી ગયા બધા જમવા. ખાઈએ પાણી. ચાલો આજનો વ્લોગ અહીંયા ધ્યાન કરી નાખું. આઈ હોપ તમને આજનો વ્લોગ ગમ્યો છે. ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આના નખરા જો મળીએ કાલે નવો વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.